હા ખાવાનું એવું હે એવું તો તું મને હમણાં એમ કહેતો હતો કે મારી ઘેર તમે ખાવા આવજો તો મને શું આપીશ તારી ઘરે ખાવાનું મારી સામું જો હે દાળ ભાત પૂરીને બધું આપીશ તો તારી ઘેર શું શું ખાવાનું બનાવે ભૂમિ આવાજ નહીં તારી ઘેર શું બનાવે ખાવાનું હા હા શું આવે એને શું કહેવાય ચોળી તાર શું કહેવાય હે સોળી જ કહેવાય હા એનું નામ શું હા હા સરગવાની શીંગો ચૂસીને ખાવાની એને સરગવાની શીંગો કહેવાય લંબી લંબી કેટલી કેટલી આવે હા રોધીને બી ખવાય એવું એમને મેં ખવાય રોધીને ખવાય તો ચોળી હશે એ તો હા એટલી નાની ચોળી હે કઈ લાગે એવું હા તાર ભાઈ બંધ કઈ છે તાર ભાઈ બંધ તે કઈ રૂમમાં ભણે એવું બાપરે તો તું દરરોજ સ્કૂલમાં આવવાનો તો તારું નામ તો હજુ દાખલ નથી કર્યું તો ક્યારે કરવાનું ક્યારે તો પણ તારે લખવા તો સ્લેટ નથી હે સિલેટ લાયા છે તો કઈ લાવ્યો તા તું આજે સ્કૂલમાં તો લાવ્યો નહીં એવું હા તો કાલથી સિલેટ લઈને આવજે લખવા હો ને હા નથી ખાધું મેં એને શું કહેવાય એવું એ ખાધું તે એવું મેં તો નહીં ખાધું યાર એ શું છે નહીં ખાધું બધું નહીં ખાધું બોલ મને કોઈ લઈ જ નહીં આપતું આને શું કહેવાય તે બેટા હે આને શું કહેવાય તે હા શું છે તરબૂચ વોટરમેલન કહેવાય ઇંગ્લિશમાં વોટરમેલન કહેવાય હે ને તરબૂચ તો મેં એ નહીં ખાધું તરબૂચ કેવું લાગે હા ખાઈ જવાના કેમ હા એવું તરબૂચનું ઝાડ હોય બેટા કેવડું હોય ઝાડ આટલું મોટું હોય તરબૂચનું ઝાડ હોય કે વેલો થાય આટલું મોટું થાય એવું એવું એ તો તું ભણવાઈશ ને ત્યાં તને ખબર પડશે ઝાડ કોને કહેવાય વેલું એવું ઓ બાપરે કેવા બિયા હોય એના હા એ કેવા કલર કાળા કાળા હોય તરબૂચના બિયા કાળા કાળા હોય બેટા હું તો મેં નહીં ખાધું તું હવે તરબૂચ લાવે ને તો મને આપજે હા ને હે બધા સાહેબો ને બધી બહેનો તાર ઘેર આવીએ એવું હા તો તું શું બનાવીશ તે શું ખવડાવીશ અમને બધાને બોલાવે તો સ્ટ્રોબેરીને બધું ખવડાવે સારું તાર મમ્મીને કહેજે હા તાર તું બનાવીને પછી બોલાવા આવજે બધી બહેનોને સાહેબને બરાબર હા ચલો બેસી જો હેડો તાર